હેલો મિત્રો, જય માતાજી. તો વહેલી સવારે બ્લોગ સ્ટાર્ટ કર્યો અને અત્યારે વાગ્યા સવારના 7 વાગ્યા ને વાડીએથી હટ 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 હટ. અને આજે અમારા બધા મિત્રો તરફ ગોકળપુરાથી જે રણુદા જ્યાં એ આજે લુણી નદીમાં પહોંચી ગયા હે. એટલે હજી તો લગભગ 4 દિવસ લાગશે અને રણુદા પહોંચતા બરાબર. પછી આપણે જવાનું રામદેવળા, એ તમને પણ દર્શન કરાવીશું. અમારે લગભગ 4 દાડામાં ગોઠવાય છે, તે સેટિંગ થાય તો બાપાનો દર્શન તમને પણ કરાવીશું બરોબર. તમે ડાન્સ કરવા વળગ્યો જો કેવો ડાન્સ કર્યા. નહીં આવો આવતું રે હમણાં પેલા લુંડા આવશે લઈ જાય પકડી. હે ઉપડ્યા બાપુ ઉપડ્યા. હે જો એ જાહે જો એ ગોરી માર્યો ઉપડ્યા. આમ મા બા ચાલુ થાય બસ એટલો રાખ. હા લે હેડો હેડો આપણો હેડો હેડો વેળા થઈ રહી. પૂરી વાટવા આવી ગયા વીરભાઈ. આપણો ફોજનો ફોજ્યો બનાવીએ ને એ અમારા ખેતરે અમુક તૈયાર થઈ ગયો ફોજ્યો, પણ અત્યારે હાલ નહીં. અમે કાલ કહો તો પરમ દિવસ લઈ જઈને બહુ મસ્ત એવો ફોજ્યો બનાવીશું. જો અમારે આ જગ્યાએ ફોજ બહુ છે. આ નહીં આ જગ્યાએ એ જગ્યાએ બધી ફોજ જ ઉગ. તો આજ તો નહીં લેવી પણ કાલે લઈ જાઉં ને કાલે બનાવીશું ફોજનો ફોજ્યો બરોબર. તો લેડો આમ 4 વાટવાનું ચાલુ કરીએ સવારમાં. ચાલુ થઈ ગયા ભાઈ. જો આ વાદળું રહ્યું ને એ આખું વરસાદથી ભરેલું જો આવ્યું તો રમણ ભમણ કરશે. શું કેવું 4 ને 12 એવી કરશે ને ચોબલા જેવી. એ ચાલુ થઈ ગયા બાપુ. ચાલુ આ આવ્યો વાદળું જ સારી. શું કેવું નહીં હું આવું એવું ક્યાં બે પેલા લસકા બાજરી કે પેલી તે પેલી 150 વાળી લાંબી હતી કે 2 થેલીઓ ઘણી થઈ ગઈ ચલી રહી કમ્પ્લીટ. આ પેલો ભાઈ કરે કપાળ એ શીખર મોતોજી ભગત શું કરે પૈસા ગણ. હા આમ ઊંચા કરજો પૈસા. જબર નોટો ગણ હો ભાઈ. કેટલી નોટો હાય લે. ડીઝલ લાવવાનું છે એ તો આપણને ખબર પડી જાય. ટ્રેક્ટર વાળા મંગાવે એટલે ડીઝલ પહેલું ડીઝલ જ લાવવાનું હોય. હે જો અમે કાલ વેચો ને જ્યાં કેટલામાં 50,000 આ યો બોલો હળો 50,000 રૂપિયા 50,000 માં વેચ્યો. આ પેલો હતો એ પેલો છેલ્લો બતાય રે મારે જબર કિંમત આવી 50,000 જોર કેવાય યાર. મારા હાથ બહુ પૈસા હાથ તું લેડીઓ બેડીઓ ખવરાય લેડીઓ બેડીઓ ખવરાય ભાઈ. આ તો કાળો 100 મહિનાથી પીએ છે આટલા દૂધણે. મારા પાડો હાથ બહુ પડી જતો હાથ જ કારણ મસ્ત નહીં. પણ તારે હિંમત કરવાની થાય હાલવાનું થાય મન બોલાવ્યું જગ્યા આપણે વેપારી લાવ્યું
પણ મને પૈસા છે મારે ભાઈ ભૂલ્યો તો એના પૈસા આ ચા મજા આવે મેં લેબુડીને પંતોનો જો હોય ને તુલસી લેબુડી આયડુસી તો ઉકાળો થઈ જાય ડાયાબિટીસ ના થાય ડાયાબિટીસ ના થાય ના ના કહો હા ચાર તો થઈ જઈ અમે ખાલી બધીને લઈને હેડવું જ છે મારે બધું પૂરણ જબરજસ્ત કર્યો ભાઈ મસ્ત પૂરણ થઈ ગયું અમે રોળો કોકરેટ કરી દો વાર્તા પૂરી પછી કડિયા કરે જાય અન કરવું છે ભાઈ કેટલું કાપ્યું હા આર્યું ને આર્યો ભાગ નહીં આર્યો ઓને કાપીને સીધું ઓમ નહીં દે એટલે આર્યું ચોખ્ખું થઈ જાય એ લેબડો નહીં લેબડો જ પેલામાં આવે આર્યું ડાળું ખરું ને આ બાજુ આ નમી રહ્યું ને આર્યો કાપી નાખો એટલે ચોખ્ખું એ નહીં લ્યા એ નહીં આર્યો કહું આ ચો કાપ્યું આ ડાળું એ ડાળું કાપી નાખો ને એટલે કમ્પ્લીટ થઈ જાય આપણો ગાડાટ પૂરી જાય મારા ટ્રેક્ટર ચાલુ હોય બંધ કરો એ આટલા દવા હતી જો આ ના જડી તને જો આ એ હા જોયું બધું આવું આઈડિયા બંધ કોમ લેવું પડે એ બીજું બોથો અમુક ને ફોડ્યા અને અમુક ને નહીં ફોડ્યા અડધો ઉગશી ત્રીજા ભાગનો નહીં ઉગ્યો ફરીથી ચોપવા પછી લેતા તું ઘેર જોઈ આ બહેણી કોની આપણી લેતા આ દવા લઈ જાઓ હા લેતા હો ઘેર લેતા હો ઘેર હો તો હોય મિલ દે હોય પાવલો મિલ દે હા હું કોઈ ધન્ય રહ્યો ને ધન્ય ને રહેવું ઓ ચકીભાઈ આ જગ્યા પહોળી હોય આવો તમે મારું બેટું નસીબદાર તો છો હો બે જણો કાલે હતો એના એ જગ્યા યાદ આવ્યો એટલો ઉભો રહો હા શાંતિથી રોમાપીન નું નામ લઈ કાલે આ જ જગ્યાએ હતો તાણ જો અમારા ગામના દવાખાનાની અંદર અને આયુષ્માનનું કાર્ડ પેલી કરા અને અમારા ગામના દાદા જો અહીંયા આવેલા હે 95 વર્ષની ઉંમર થઈ જો એમની કેટલો વર્ષ થયો દાદા કેટલો વર્ષ થયો 95 પૂરો ચૌધરી જો નોમ તમાર નોમ રાસંગભાઈ ચૌધરી જોયું અત્યારે હાલે હા જો અત્યારે હાલે આટલી ઉંમરમાં બાયાન કવિતાઓ બધું એમને યાદ બરોબર આ પાઘડીવાળી આરીએ છેલ્લી પેટી હ પછી જય માતાજી આ પેટી જઈને એટલે પછી તમને પાઘડીવાળા કોઈ જોવા નહીં મળે અત્યારે હાલ આરીએ ભારતીય સંસ્કૃતિ કહેવાય આપણી હા આરીએ સંસ્કૃતિ કહેવાય આપણી કલ્ચર કહેવાય ઇન્ડિયન કલ્ચરમાં આવા માણસો ફરીથી મળશે નહીં તો અમે આવા દાદાના જોડે વધારે પેલું એ કરીએ વિડીયા બનાવીએ એમના જોડે રહીએ કારણ કે આ મોકો ફરીથી વારંવાર મળશે નહીં બીજા બધા મોકા મળશે પણ આવા દાદાઓ જોડે બેહવાનું ઉઠવાનું વાતો કરવાનો સમય ફરીથી નહીં મળે બરાબર જય માતાજી લેડો આયુષ્માન કઢાવા સનુ શાક શું કરો સિંગ ભજીયા હા સિંગ ભજીયાનું શાક સિંગ ભજીયાનું શાક
તો આજે બની રહી છે સિંગ ભજીયાનું શાક. તો ટેસ્ટ કરીએ કેવું લાગે સિંગ ભજીયાનું શાક. કાલે બનાવ્યું હતું પાપડનું શાક ને આજે સિંગ ભજીયાનું. તો ચેક કરીએ આપણે ખાતી વખત. બહુ જોરદાર ટેસ્ટ થયો એમ. કાલ પાપડનું જોરદાર દીધું, આજે સિંગ ભજીયાનું શાક એકદમ ટેસ્ટી થાય. લેણો ફટાફટ ખાઈ ફિનિશ કરી.